નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું મિત્રો દુનિયાની અંદર માનવો દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી વસ્તુઓ કઈ છે તેના વિશે સૌથી પહેલાં આપણે આની શરૂઆત કરીશું. તો મિત્રો અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા તૈયાર કરવામાં આવેલ મંગળ ગ્રહનું પર્સિવેન્સર રોવર, જેની કુલ કિંમત છે 24,300 કરોડ રૂપિયા, નાસા દ્વારા બનાવવામાં આવેલી આ વિશ્વની સૌથી મોંઘી વસ્તુ છે. મિત્રો એના પછી બીજા નંબરની આપણે વાત કરીશું હવાઈ જહાજ વિશે. એરબસ A380 ફ્લાઇંગ પેલેસ. મિત્રો આ જે વિમાન બનાવવામાં આવેલું છે એની અંદર એટલા પ્રમાણમાં ફેસિલિટી અને વિમાનનું કદ એટલું જાળવવામાં આવેલું છે કે વિશ્વનું સૌથી મોટું વિમાન, અને એને બનાવવામાં આવ્યું ત્યારે વિશ્વનો સૌથી વધુ ખર્ચ પણ થયેલો છે. મિત્રો એરબસ A380 ફ્લાઇંગ પેલેસ આને બનાવવાનો કુલ ખર્ચ 5,400 કરોડ રૂપિયા થયેલો હતો. આગળ વાત કરીશું મિત્રો અમેરિકાનું B-2 બોમ્બર્સ. અત્યારે આપણે જાણીએ છીએ કે તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, તો અમેરિકા દ્વારા B-2 બોમ્બર્સનું પરીક્ષણ કરવામાં આવેલું હતું. તો આ જે B-2 બોમ્બર્સ બનાવવામાં આવેલું હતું એ અત્યાર સુધીનું અમેરિકાની જે મિલિટરી છે એની અંદર સૌથી મોંઘું વ્હીકલ છે. એટલે આ જે નોથ્રોપ B-2 સ્પિરિટ, જેની કિંમત કુલ 37,800 કરોડ રૂપિયા છે. જેના પછી આપણે વાત કરીશું USS જોલમાર્ટ સ્ટેલ્થ ડિસ્ટ્રોયર, જેની કુલ કિંમત છે 72,000 કરોડ રૂપિયા. આ પણ US મિલિટરીની અંદર સામેલ છે, નૌકાદળની સામેલ છે અને US મિલિટરીની અંદર સૌથી મોંઘી કિંમતનું વાહન છે. એના પછી મિત્રો આપણે વાત કરીશું લાર્જ હેડ્રોન કોલાઇડર, જેને ટૂંકમાં CERN તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો માણસ દ્વારા બનાવેલું અત્યાર સુધી સૌથી મોંઘી વસ્તુ, જેની કિંમત 81,000 કરોડ રૂપિયા છે, જેનું નામ છે લાર્જ હેડ્રોન કોલાઇડર. એના પછી આપણે વાત કરીશું કોલંબિયા ક્લાસ સબમરીન, જે પરમાણુ સબમરીન છે, જેની કુલ કિંમત 82,350 કરોડ રૂપિયા છે. અહીં આગળ બાજુમાં તમે એનો ફોટો પણ જોઈ શકશો. US મિલિટરી દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અત્યારે આપણે વાત કરીએ તો સૌથી મોંઘા, સૌથી વધુ શક્તિશાળી જો કોઈ વાહન સામેલ હોય તો એ US મિલિટરીની અંદર છે. એટલે વિશ્વમાં મહાશક્તિ તરીકે અમેરિકા છે. જેના પછી આપણે વાત કરીશું જેરાલ્ડ R. ફોર્ડ ક્લાસ એરક્રાફ્ટ કેરિયર. એ પણ અત્યારે અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે, જેની કુલ કિંમત 1,17,000 કરોડ રૂપિયા છે. અહીં આગળ ઘણા બધા એવા વાહનો છે જે અમેરિકાની મિલિટરીની અંદર સામેલ છે. મિત્રો એના પછી વાત કરીએ અમેરિકાના ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની SpaceX, એના દ્વારા તૈયાર કરવામાં આવેલ સેટેલાઇટ, જેને SpaceX સ્ટારલિંક સેટેલાઇટ કોન્સ્ટેલેશન કહે છે, જેની કુલ કિંમત છે 90,000 કરોડ રૂપિયા. અત્યારે આપણે જાણીએ છીએ કે સેટેલાઇટ દ્વારા વિશ્વના કોઈપણ ખૂણાનો સંપર્ક કરી શકાય. તો આ જે SpaceX દ્વારા લોન્ચ કરવામાં આવેલું સેટેલાઇટ તે વિશ્વમાં માણસો દ્વારા બનાવેલ સૌથી મોંઘી વસ્તુઓમાંની એક માનવામાં આવે છે, જેની કુલ કિંમત 90,000 કરોડ રૂપિયા છે. એના પછી વાત કરીશું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ. મિત્રો આ જે ટેલિસ્કોપ છે એ પણ અમેરિકા દ્વારા વિકસાવવામાં આવેલું છે. દુનિયાની 10 સૌથી મોંઘી વસ્તુઓમાં આનો પણ સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 87,300 કરોડ રૂપિયા છે, અને જેને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખગોળ વિદ્યાનો અભ્યાસ કરવા માટે આને બનાવવામાં આવેલું હતું. અને એના પછી આપણે છેલ્લે વાત કરીશું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જેને અલગ અલગ સ્પેસ એજન્સીઓ દ્વારા બનાવવામાં આવેલું હતું. જેની અંદર આપણે વાત કરીશું તો અમેરિકાની સ્પેસ એજન્સી નાસા, એના પછી રશિયન સ્પેસ એજન્સી મોસ્કો એટલે કે રોસમોસ્કોસ, અને બીજી જાપાનિયન સ્પેસ એજન્સી અને ચીનની સ્પેસ એજન્સી દ્વારા ઘણી બધી સ્પેસ એજન્સીઓ સાથે મળી અને આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવેલી હતી. મિત્રો આ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એને એક સાથે બનાવવામાં આવેલું નથી, પણ એના અલગ અલગ ભાગ અલગ અલગ સમયે અવકાશમાં મોકલી અને એનું જોડાણ કરવામાં આવ્યું. અત્યારે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યું છે. એના ઉપરથી પૃથ્વીની ઘણી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખી શકાય છે. મિત્રો એના કુલ કિંમતની વાત કરીશું તો 13,50,000 કરોડ રૂપિયા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવવા પાછળ ખર્ચવામાં આવેલા હતા, જેમાં ઘણી બધી સ્પેસ એજન્સીઓનો સમાવેશ થાય છે. તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવી એવી કેટલીક વસ્તુઓ કે જે માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે
અને ખૂબ જ મોંઘી છે. એટલે માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલી સૌથી મોંઘી 10 વસ્તુઓ વિશે માહિતી મેળવી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.